નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાણ્યું. તાજા મહત્વના સમાચારમાં વાત કરીએ તો 15 ઓગસ્ટના રોજ સાંજે 5 વાગે અમરાવતી જિલ્લાના ચંદુર બજાર તાલુકામાં એક ભયંકર વાદળ ફાટવાની ઘટના બની હતી. માધન ગામમાં પરિસ્થિતિ ખાસ કરીને ગંભીર બની હતી, જ્યાં સેંકડો લોકોને પોતાનો જીવ બચાવવા માટે છત પર ચડવું પડ્યું છે. આ તાલુકામાં છેલ્લા 6 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. આ અચાનક વાદળ ફાટવાથી ખેડૂતો અને ખેત મજૂરો ચિંતિત છે. સોયાબીન અને તુવેર સહિત ઘણા પાક પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે ભારે નુકસાન થયું છે. પૂર જેવી પરિસ્થિતિને કારણે ગામના લોકોમાં ભયનું વાતાવરણ છે અને સ્થાનિકોએ સરકાર પાસેથી તાત્કાલિક મદદ અને વળતરની માંગ કરી છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ 78મા સ્વતંત્રતા દિવસે શુભેચ્છા પાઠવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12મા લાલ કિલ્લા ભાષણની પ્રશંસા કરી તો તેમણે શહીદોના બલિદાનને યાદ કરી ભારતની આર્થિક પ્રગતિ અને વિકાસનો ઉલ્લેખ કર્યો. ઓપરેશન સિંદૂર અને મહાદેવ દ્વારા પાકિસ્તાન અને આતંકવાદીઓને હરાવવાની વાત કરી, જેમાં સુદર્શન સિસ્ટમથી 6 પાકિસ્તાની વિમાનો તોડી પાડ્યા. તેમણે ભારતની આત્મનિર્ભરતા અને મહારાષ્ટ્રના યોગદાન, ખાસ કરીને થાણેના વિકાસ અને દાદોજી કોંડેવ સ્ટેડિયમના આંતરરાષ્ટ્રીય ધોરણોની નિર્માણની ચર્ચા કરી. મુંબઈમાં ગઈ રાતથી સતત વરસાદ પડી રહ્યો છે અને તે બંધ થવાના કોઈ સંકેત જ દેખાતા નથી. શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈ, કુર્લા, દાદર, શાન, દહીસર, બોરીવલી, કાંદિવલી, મલાડ, ગોરેગાંવ, રામ મંદિર, જોગેશ્વરી અને અંધેરી જેવા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે ઘણા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. મુંબઈના રેલવે ટ્રેક પર પણ પાણી જોવા મળી રહ્યું છે. પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, મુંબઈ.